એલા સકરિયા તો આપણે બધાય ખાતા ગામડે વાડીએ વાડીએ એક એક ખેતરમાં સકરિયા વાવતા અને આ મેં યુટ્યુબમાં વિડીયો જોયો અને અમારા એક ડૉક્ટર રામ વર્મા છે એની પાસેથી સાંભળ્યું કે સકરિયા છે ને એન્ટીઓક્સિડ હોય એન્ટીસેપ્ટિક હોય અને ગટ બેક્ટેરિયા જે માણસના શરીરમાં હોય એને સૌથી વધુ મજબૂત કરનારા હોય છે. તો આપણને તો એ ખબર જ નહોતી. હા, પણ એ વાત પાકી હતી કે આપણી એક એક વાડીએ સકરિયા વવાતા અને એ વાતના તમે હું સાક્ષી છો. આમાં મારી કાંઈ મોટી બડાઈ છે એવી કોઈ વાત નથી, પણ આપણને ખબર જ નહોતી સકરિયા શું કામ કરે. હવે ખબર પડી કે આ તો એન્ટીઓક્સિડ, એન્ટીબાયોટિક, એન્ટીસેપ્ટિક આવું બધું કામ છે ગટ બેક્ટેરિયાને ડેવલપ કરવાનું. તો આને તો અમારા પૂર્વજોએ આપણા પરિવારના ઋષિ પરંપરામાં, કૃષિ પરંપરામાં વણી દીધું હતું કે સકરિયા ફરજિયાત આપણી વાડીએ વાડીએ એક એક ક્યારો હોય એટલે હોય જ એક એક ખેડૂની વાડીએ. એનું કારણ શું? એનું કારણ આ કે આ અતિશય એન્ટીસેપ્ટિક અને ઓક્સિડ છે અને એના હિસાબે આપણે આ વાવતા ને ખાતા. હવે આ અમે અત્યારે બનાવી છીએ સકરિયાનું એક ભાજી જે ગટ બેક્ટેરિયાની લાઈનોને ડેવલપ કરે. એક નાનકડો પ્રયાસ છે. આ સકરિયા બાફી નાખ્યા છે અને હવે એમાં હું નાખી છે. આ ડુંગળી છે, આ લીલું લસણ છે, આ ધાણા છે અને બાકીના મસાલા બધાય, સીંધાલું મીઠું અને ચાટ મસાલા, તીખાની ભૂકી, 2-3 મરચી નાખશું. આપણે સકરિયા ખાઈ પણ સકરિયાની સાયલું કાઢી નાખતા, પણ હવે સાયન્ટિફિકલી ભાષામાં એવું સમજમાં આવ્યું કે આની સાયલું ન કઢાય, સાયલું હોતા જ ખાવાના હોય.